નમસ્કાર મિત્રો. ભારત ઊંઘે છે અને અમેરિકા ભારતને ઘોડો કરે છે. આજે ન્યૂ જર્સીથી આપણી સાથે કૌશિકભાઈ અમીન જોડાયા છે. કારણ તમે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ભારત અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ ગયું. ઇન્ટ્રીમ ટ્રેડ ડીલ વ્હાઇટ હાઉસની વેબસાઇટ ઉપર મુકાઈ ગયું. તમને ખ્યાલ છે દર્શક મિત્રો કે હું સવારે વહેલા ઉઠીને વ્હાઇટ હાઉસની વેબસાઇટ નિયમિત રીતે જોતો હોઉં છું. કારણ કે ટ્રમ્પભાઈ ક્યાં ભારતને ઘા મારે છે એ જોવા માટે આપણે જેને વ્હાઇટ હાઉસને ફોલો કરવું પડે એવું લાગે છે. અને આજે તો એ આંચકો હતો. કારણ એવું છે કે અમેરિકામાં વ્હાઇટ હાઉસે પહેલા ઇન્ટ્રીમ ટ્રેડ ડીલ શુક્રવારે જાહેર કરી દીધું. વ્હાઇટ હાઉસની ઓફિશિયલ પ્રેસ નોટમાં એની વેબસાઇટ ઉપર એને મૂકી દીધું. એમાં કોણે સહીઓ કરી એ કશું જ મેન્શન નથી કરાયું. અને પછી અમે જોયું તો ભારત સરકારની જે પ્રેસ એજન્સી છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, એને વહેલી સવારે એટલે 4:29 વાગે, 4:30 વાગે શનિવારે સવારે, એટલે અમેરિકામાં દિવસ છે, આપણે ત્યાં રાત છે, અને પીઆઈબી કામ કરે છે, મોદીની પીઆઈબી કામ કરે છે, ટ્રમ્પભાઈ ત્યાંથી જાહેરાત કરે છે, અને આપણે ત્યાં એ જાહેરાતને ઝીલી લેવામાં આવે છે. તમને ખબર છે કે અગાઉ પણ ટ્રમ્પભાઈએ ટ્રુથ સોશિયલ, એમનું જે ઓફિશિયલ હેન્ડલ છે પર્સનલ, એના પર એમણે ટ્રેડ ડીલ થઈ જવામાં છે એની વાત કરી લીધી હતી. વી હેવ અગ્રીડ એમ કહ્યું હતું. અને પાછું મોદીને માટે થોડોક સારા શબ્દો કહ્યા હતા, એટલે મોદી રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ મોદીએ સંસદ ચાલુ હોવા છતાં આના વિશે સંસદમાં વાત કરી નહોતી. ટ્રમ્પભાઈએ પેપર ફોડી નાખ્યું. આ વખતે પણ ઇન્ટ્રીમ ટ્રેડ ડીલ જે થયું એમ કે છે, કોણે સહી કરી ખબર નથી. આપણી સાથે આજે કૌશિકભાઈ અમીન ન્યૂ જર્સીથી જોડાયા છે. કદાચ આપણને વધારે વિગતોમાં જશે અને કહેશે. પરંતુ બહુ સ્પષ્ટપણે કહું કે મોદીએ નક્કી કરી લીધું છે કે ભારતના ખેડૂતોને બરબાદ કરી મૂકવા. એ કહે છે કે ખેડૂતોના હિતો માટે હું મારા હિતો પણ જતા કરીશ. પરંતુ આ જે ઇન્ટ્રીમ એગ્રીમેન્ટ જે થયું છે, ટ્રેડ ડીલ થયું છે, એ ટ્રેડ ડીલમાં બહુ સ્પષ્ટપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ એ અમેરિકાથી આપણે આયાત કરવાના છીએ એ બાબત છે ને બહુ જ. અને બીજું, આપણે પશુઓને શું આહાર આપવો એ પણ એ નક્કી કરશે. એ પણ ઇમ્પોર્ટ થશે. આપણે ત્યાં બધું જ ઇમ્પોર્ટ થશે એગ્રીકલ્ચર. અને તમને ખબર છે કે અમેરિકાની એગ્રીકલ્ચર સેક્રેટરી, એટલે ત્યાંના મિનિસ્ટર, એમણે તો કહ્યું હતું કે આપણા રૂરલ યુએસના ખેડૂતો માલામાલ થઈ જશે. અમેરિકાનું આટલું મોટું ભારતનું આટલું મોટું માર્કેટ આપણને મળી રહ્યું છે. એટલે નરેન્દ્ર મોદી જે પગલા લઈ રહ્યા છે એ દેશના હિતમાં છે કે કેમ, એ આખો પ્રશ્ન ઉભો થાય છે. આપણે સીધા જ જઈએ છીએ કૌશિકભાઈ પાસે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ શું ચાલી રહ્યું છે કૌશિકભાઈ? ભારત આખું ઊંઘતું હતું ત્યારે તમે અમને ઘોડો કરવા માટે, જાણે કે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર આ ટ્રેડ ડીલ મૂક્યું, અને પછી અમારે ત્યાં આ પીઆઈબીએ વહેલી સવારે ઉઠીને, જે ઓફિસનો ટાઈમ જ નથી, 4:30 વાગે એને છે ને આને છે ને રિલીઝ કર્યું. પરંતુ જે મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એની વેબસાઇટ ઉપર છેલ્લું જે ટ્રેડ એગ્રીમેન્ટ છે ઓમાન સાથેનું છે, આનો કોઈ ઉલ્લેખ ત્યાં આગળ છે નહીં. આપ શું કહેશો કૌશિકભાઈ? અમારા દર્શકોને જે અમેરિકામાં પણ છે, યુરોપમાં પણ છે, ઓસ્ટ્રેલિયામાં પણ છે, ભારતના પ્રત્યેક રાજ્યમાં છે, એમને જરા આપ સાચી વાત તો કહો. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. અમારે ત્યાં અત્યારે ઠંડીની મોસમ ચાલે છે. થોડો અવાજ મારો હજી પણ સુધર્યો નથી,
પણ આ ઠંડી વચ્ચે ગરમાટો લાવે એવી ખબર ભારત માટે તો છે. અગાઉ પણ આપણે કહ્યું હતું કે ભારત અમારું 57મું રાજ્ય, ખંડીય રાજ્ય બની ગયું છે. તમામ જાહેરાતો અમેરિકાથી થાય છે. ટ્રમ્પ સાહેબને મજા આવે છે અને બીજા મુંગેરી લાલ છે હસીન સપના જોવા માટે. અમે અમારા ઓરેન્જ મેન, ઉરાંગ ઉટાંગ હમણાં કહેતા નથી, એમને ઓરેન્જ મેન કહીએ છીએ. એટલે નારંગી રંગ છે એમના વાળનો અને મિજાજ પણ એમનો રંગીન છે. એફ સાઈડમાં ઘણું બધું એમાં કહેવાયું છે. એટલે એ અત્યારે તો આ સ્થાને છે. ટ્રેડ ડીલની વાત ગયા વર્ષના ફેબ્રુઆરી 2025થી ચાલી રહી છે અને લગભગ 12 મહિનાનો સમય પૂરો થયો છે. 12 મહિના ઓલમોસ્ટ પૂરા થયા છે. જે વાતચીતો ચાલી, કયા લેવલે ચાલે છે, લશ્કર ક્યાં લડે છે, કોઈને પણ ખબર નથી. ના તો અમેરિકી વહીવટી તંત્રને, ના તો ભારતીય વહીવટી તંત્રને. બંને મનના રાજા છે. એક મનની વાત કરે છે અને એક મનના નિર્ણયો કરે છે. અને મનના નિર્ણયો કમને પણ ચૂપકીદીથી સ્વીકારી લેવા પડે છે. લોકસભા એ આખલાઓને બળદ કરેલી જમાત છે. એટલે ત્યાં કશું કહેવાતું નથી, ત્યાં કશું બોલાતું નથી, કે કોઈને બોલવા દેવાની તક મળતી નથી. અહીંયા પણ અત્યારે એ જ પરિસ્થિતિ ચાલે છે. જુદા મુદ્દાઓને લઈને એકબીજાની કાંડું આંબળી અને એમના નિર્ણયો થાય છે. જેમ કે હમણાં બજેટ, અમારે 5 દિવસ ફરીથી શટડાઉન થઈ ગયું આ અઠવાડિયામાં. કારણ કે આઈસનું બજેટ, જે ઇમિગ્રેશન ઉપર તવાઈ આવી રહી છે, એ બજેટ પાસ નહીં કરવું છે. એટલે થોડી બાંધછોડ કરીને એમને બોડી કેમેરા એલાવ કર્યા છે અને 700 માણસને, 2800-2700 માણસો જે આઈસના સ્ટાફ મિનિયાપોલિસમાં હતા, એમાંથી 700 લોકોને પાછા બોલાવીશું એમ કહીને, અને પછી ફાંકાબાજી તો પૂરી રાખે જ છે કે એ લોકો ફાવે તે કરશે, એમને મેં અધિકાર આપ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દેશના જુદા રાજ્યોમાં પણ આઈસની મથરાવટી મેલી દેખાય છે. ન્યુયોર્કની અંદર મમદાનીએ એક વટહુકમ આજે બહાર પાડ્યો અને વિધાઉટ જ્યુડિશિયલ વોરંટ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આઈસવાળા નહીં જઈ શકે એ ઓર્ડિનન્સ બહાર પાડ્યો. એટલું જ નહીં, ક્યાંક માથાભારે આઈસ એજન્ટ હતા એકાદ બે, એમને પોલીસે એરેસ્ટ કરીને હાથકડી પહેરાવી છે. એટલે પોલીસની અંદર આઈસ એ સિનિયર પોલીસ ઓફિશિયલ્સ ફેડરલના છે. એની સાથે પણ આ બધી માથાકૂટો અત્યારે ચાલે છે. એટલે આ તંત્ર ક્યાં જશે એ અત્યારે તો ખ્યાલ નથી આવતો. એવું બીજું જ એક ગંભીર પગલું આવી રહ્યું છે. થોડી આડ વાતો કરી લઉં છું, પણ બીજું એક ગંભીર જે પગલું આવી રહ્યું છે કે જ્યોર્જિયાની અંદર જે મતદાન થયું 2019માં, એની અંદર આપણી કહેવાતી હિન્દુ પ્રતિનિધિ તુલસી ગબાર્ડ, એ ઇન્ટેલિજન્સ એજન્સીની ચીફ છે, એ ત્યાં ઉપસ્થિત રહી અને ધમકાવે છે બધાને. મિનિયાપોલિસની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે. લગભગ 20થી વધુ એટર્ની જનરલ, જે સરકારી કર્મચારી વકીલો છે, એ લોકોએ રેઝિગ્નેશન આપી દીધા આઈસના જે એગ્રેશન છે એના માટે. અને કેટલાક રાજ્યોમાં મિડ ટર્મ ઇલેક્શન્સ ને બધું આવી રહ્યું છે. એની અંદર એ ફેડરલ સિસ્ટમ, તમારા એસઆઈઆર જેવું જ કંઈક કાવતરું અહીંયા પણ ચાલી રહ્યું છે. એ અહીંયા જ્ઞાનેશ કુમારની કમી છે, પણ કામગીરી તો બધી એ જ થાય છે. એટલે એક હતું સત્તા એમને ચાલશે તો એ ચીન અને રશિયાની જેમ અમેરિકાને પણ, એટલીસ્ટ ટ્રમ્પને તો એ મુંગેરીલાલનું હસીન સ્વપ્ન છે કે આજીવન ત્યાં પ્રમુખ પદે બેસે. પણ અમેરિકી બંધારણ અને લોકો ખૂબ જાગૃત છે અને એનો અવાજ લોકો શેરીઓમાં ઉતરી અને કરે છે.
આપણે ત્યાં લોકો શેરીઓમાં ઉતરતા નથી, ઘણો બધો ડર છે. માત્ર નેતાઓને ડર છે એવું નથી, પ્રજાને પણ ડર છે. એટલે આ બંને પક્ષનું ક્યાંક વિપક્ષો થોડા કાચા પડે છે એવું લાગે છે. અહીંયા પણ ડેમોક્રેટ્સ ઘણા બધા સબમિસિવ છે, પર્ટિક્યુલરલી ઇઝરાયલના મામલે અને જુઇશ પેટર્નના મામલે. ચક શુમર જેવા પણ જે ખુલીને બોલવા જોઈએ એ બોલતા નથી, કે કોરી બુકર જેવા અથવા તો બર્ની સેન્ડર્સ જેવા જે બોલકા લોકો છે એ પણ થોડા દબાતા અવાજે બોલે છે એવું લાગી રહ્યું છે. મૂળ મુદ્દા પર આવીએ કે ટ્રેડ ડીલ. ટ્રેડ ડીલ 1 વર્ષના પછી એક પક્ષીય રીતે જાહેર થયું છે અને જોઈન્ટ સ્ટેટમેન્ટ કહેવાયું છે. ફોન ઉપર કદાચ વાત કરી હશે. હવે સાહેબનું ઇંગ્લિશ કેટલું સારું છે ખબર નથી, કયા દુભાષિયાઓએ કામ કર્યું છે ખબર નથી, પણ જે રીતે આ એનાઉન્સમેન્ટ લાવ્યા છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની અંદર લાલ સળગમ, સળગમ એટલે જુવાર, આપણી લાલ જુવાર જે ઢોરને અહીંયા ખવડાવે છે એ અમે ત્યાં મોકલીશું. એટલે ક્યાં શું થશે ખબર નથી. ચોકલેટ અને મિલ્ક પ્રોડક્ટ્સ બધી આવી શકશે, સ્પેશિયાલિટી ચીઝ, સાદી ચીઝ અને પનીર નહીં આવે, પણ પનીર અહીંયા બનતું નથી. એટલે અને બીજો મુદ્દો, કોઈ સ્પેસિફિકેશન વેજ અને નોનવેજ ડેરી પ્રોડક્ટ એની કોઈ સ્પેસિફાઈ વસ્તુઓ થતી નથી. એ વસ્તુઓ જૈન સમાજ અથવા તો કહેવાતા સનાતની અથવા તો હિન્દુત્વવાદીઓ એ કેટલું સહન કરશે? એક 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 મિનિટ, અહીંયા એક જરા સપ્લિમેન્ટરી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કૌશિકભાઈ. ભારતીય જનતા પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવની મીટિંગ વિશાખાપટ્ટનમમાં એકવાર મળેલી, એમાં 120 મેમ્બરમાંથી 96 કે 97 મેમ્બરે નોનવેજ ઓપ્ટ કર્યું હતું. નોનવેજ ઓપ્ટ કર્યું હતું. આ લોકો હિન્દુ ધર્મને નામે રાજકારણ ખેલે છે સાવરકરની જેમ, પણ સાવરકર પણ જેમ માંસાહારી હતા એમ આ લોકોમાં પણ માંસાહારીઓની સંખ્યા વધારે છે અને કતલખાનાઓ પાસેથી ડોનેશન લે છે. અરે ભાઈ, એમાં જે વસ્તુ જેને ખાવી હોય એની અંગત પસંદગીની છે. તમે જો જે સાવરકરે આર્ગ્યુમેન્ટ કરી હતી કે તમારા પશુ ઉદ્યોગને જો તમારે સર્વાઈવ કરવો હોય તો એની ઇકોનોમિક્સમાં જવું પડે, એની કોસ્ટિંગમાં જવું પડે. તમે કોઈની પર ઠોકી બેસાડો એ તો લોકશાહીની અંદર ચાલશે નહીં, ચાલે નહીં. તમારું અંગત, જેમ ધર્મ પણ અંગત બાબત છે, આસ્થાની બાબત છે, એવું ખાણીપીણીની બાબતો પણ આસ્થાની બાબત છે. તમે બે રામાયણને કમ્પેર કરો તો વાલ્મીકી રામાયણમાં ઘણું બધું, સીતાના સ્વયંવરમાં કયા માંસ કેટલા પીરસાયા, કેટલા મૂર પીરસાયા, આ બધી જ વસ્તુઓ લખેલી છે. અને વાલ્મીકી પછી તુલસીદાસે જે મોગલ કાળમાં એમને લખ્યું અને લોકોની જે લાગણી હતી, આખું રામાયણ વેજીટેરિયન બનાવ્યું એમને. વેજીટેરિયન બનાવી દીધું, સાચી વાત છે. ક્યાંય તમને માંસાહારનો ઉલ્લેખ નથી તુલસી રામાયણમાં. એટલે ધર્મની અંદર પણ કૃષ્ણના ટાઈમથી બધું વેજીટેરિયન ચાલ્યું છે, ડેરી ઇન્ક્લુડેડ, વેગન નથી. રામાયણનો વાલ્મીકી કાળ છે, એ માંસાહાર એ વખતે ગાય નથી, હરણની વાત હતી. એટલે તમે એગ્રીકલ્ચર પ્રોડક્ટ મોકલાવશો, એ તમે જે નામો લીધા છે, પહેલો જ મુદ્દો છે, પાછો પહેલો જ મુદ્દો મોદીને હિટ કરતો. સાહેબ, મકાઈ, સોયાબીન, કપાસમાં ઓલરેડી આપણે તાબે થઈ ગયા છે ગયા ડિસેમ્બરમાં, ઝીરો ટેરિફમાં, અને એટલો આયાત થઈ ગયો. આપણા કપાસના ખેડૂતો ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર આ ત્રણનો જ સર્વે કરવામાં આવે તો હજી સુધી કોઈ એની નેગેટિવિટી અથવા તો પોઝિટિવિટી એ હજી સુધી કોઈએ બતાવી નથી કે ખેડૂતોએ કેટલો માર ખાધો. એપીએમસી જે એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ્સ છે એ લોકોએ શું કાવતરા કર્યા છે એ પણ ખબર નથી. તેલીબિયાની વાત છે, તેલીબિયાની વાતમાં સ્પેસિફાઈ હજી મગફળી થઈ નથી બંને પક્ષે. એટલે સોયાબીન ઓઇલ, દારૂ, વાઇન, સ્પિરિટ્સ, એટલે લીકર, વિસ્કી અને પ્રોસેસ ફૂડ્સ, અરે ફ્રૂટ્સ, ફ્રેશ અને પ્રોસેસ ફ્રૂટ્સ. એટલે અમારે છે ને અહીંયા
ફળ નહીં વાવવાના સાહેબ, અથવા વાવીએ તો અમે બરબાદ થઈ જઈશું. એ છે. બીજું ટ્રી નટ્સ એટલે જે ઝાડ ઉપર ઉગે છે એવા બદામ, કાજુ, પિસ્તાચીઓ, આ જે બધા ડ્રાય ફ્રૂટ્સ છે, એની અંદર અખરોટ છે, આ બધી વસ્તુઓ અનલિમિટેડ આવવાની છે. એના લીધે દાખલા કે અખરોટ કાશ્મીર, હિમાચલ પ્રદેશ એના મેજર ઉત્પાદકો છે. એને સૌથી મોટો ફટકો પડશે. એપલની અંદર પ્રોસેસ એપલ જ્યુસ એ બધું આવે. ઓરેન્જીસ આવે તો ઓરેન્જીસની અંદર મહારાષ્ટ્ર નીચેના રાજ્યોનો બેલ્ટ આવશે. તો આ બધાની અંદર ક્યાં જઈને ઉભા રહીશું? અત્યારે કોઈ ઇકોનોમિસ્ટ અથવા તો કોઈ કોમર્સને લગતી બાબતોના નિષ્ણાતો, આયાત નિકાસના નિષ્ણાતો પણ કંઈ જ બોલવા તૈયાર નથી. કારણ કે ક્યાં લડે છે? તમારા અને મારા મિત્ર BM વ્યાસ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા, એમના કહેવા મુજબ અમદાવાદ એ સૌથી મોટું બનાવટી દૂધનું કેન્દ્ર છે. હવે તમે ત્યાંથી મિલ્ક પ્રોડક્ટ જે મોકલાવશો એ તો ક્વોલિટી વાળા હશે, થોડા મોંઘા હશે, પણ અહીંયાનું જે આખું ડેરી તંત્ર છે એ તો ખતમ થઈ જશે ને, કારણ કે સિન્થેટિક મિલ્ક બનાવે છે આ લોકો. ખેડૂતોને યુરિયા વધારે મળશે. કારણ કે મેઇન પ્રોડક્ટ જમીનો બરબાદ કરી નાખી યુરિયાથી, હવે દૂધમાં યુરિયા ભેળવે છે. એટલે યુરિયામાંથી જ દૂધ બનાવે છે. એટલે યસ, ડુપ્લિકેટ દૂધ બંધ થશે તો યુરિયા ખેડૂતોને વધારે એટલું ઉપલબ્ધ થશે. જી. પણ એ ઉપરાંત 5 વર્ષની અંદર $500 બિલિયન જે એનર્જી એટલે ઓઇલ પ્રોડક્ટ, વિમાનો, હેલિકોપ્ટર, મિસાઇલ્સ અને એને લગતી મશીનરી, એ બધાની એમને ગેરંટી આપી છે. હવે અમેરિકા સાથેનો વેપાર જો જોઈએ તો દર વર્ષે આપણે 100 બિલિયન પ્લસ હતા. એ 100 બિલિયન કમ્પન્સેટ કરવાના છે. તો આપણી પાસે એવું તો કયું મોટું બજેટ છે કે પછી ચરવાકનો નિયમ દેવું કરીને પણ આ બધું ઊભું કરો? એટલે બહુ ગંભીર સમસ્યાઓની અંદર જવાના છીએ. હમણાં કૃષિ મંત્રીનો તમે જે ઉદાહરણ આપ્યું કે તો બહુ ખીલી ઉઠ્યા છે. કારણ કે એક મિનિટ જી. કેલિફોર્નિયાના ખેડૂતો, એ લોકોને સૌથી મોટો ફાયદો થવાનો છે. બદામ, સૂકી દ્રાક્ષ અને બીજું ગ્રેઇન્સ છે જે બિયર અને લિકર્સ બનાવવા માટે વપરાય, હોપ્સ અને એને લગતી બીજા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આમાં આયાત થવાના છે. કૃષિ પેદાશ જ છે. એટલે ત્યાં અનાજના બેઝ ઉપર છે, શેરડીના બેઝ ઉપર જે આલ્કોહોલ થાય છે, એ બધાની અસર આની અંદર રહેવાની છે એવું લાગે છે. અત્યારે 5 દિવસની અંદર અમે પૂરું કરીશું. પિયુષ ગોયલે ત્યાં સ્ટેટમેન્ટ આપ્યું છે, પણ માર્ચ મહિના સુધીમાં કંઈ ફાઇનલ થશે નહીં. અને ત્યારે સાહેબનું જેટ જે અત્યારે હેંગરમાં પડ્યું છે એ જેટ લઈને સાહેબ અહીંયા આવશે એવી આશા રાખીએ છીએ. સાહેબ, મોદી સાહેબ તો ગરીબીમાં પેદા થયા, પણ અત્યારે 8,000 કરોડના બોમ્બે પ્લેન વાપરે છે. 8,000 કરોડના, અને બાકી વિદેશી ચીજો વાપરે છે. એના વિશે મારે હવે તમને કહેવાનું ન હોય, અને છતાં સ્વદેશીની વાતો કરે છે. જગજાહેર છે. અને મારા દેશના ખેડૂતોને બરબાદ કરી નાખવાનું આ એગ્રીમેન્ટ જે થઈ રહ્યું છે હવે છે ને, મને લાગે છે કે એમની કઈ મજબૂરી છે, એબ્સ્ટેન ફાઇલો છે કે બીજી કોઈ મજબૂરી છે, એ હવે છે ને આવતા દિવસોમાં સ્પષ્ટ થશે. મને લાગે છે કે આપ અમારી સાથે જોડાયા અને તમે કહી રહ્યા છો ખેડૂતો કરતા પણ સાહેબ તમારા ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત સુધીની ડેરીમાં સંકળાયેલી બહેનોની બરબાદી થવાની છે આમાં.
જે સીધી ઇન્કમ બહેનોને આવતી હતી, ખેડૂતો ઘરમાં આપે કે ના આપે એ વસ્તુ જુદી હતી, પણ ડેરીની રકમ એ બહેનોના હાથમાં જતી હતી. સાહેબ, સંપૂર્ણપણે કોઓપરેટિવ ડેરી સેક્ટર, કારણ કે જો કે હું તો એમ કહીશ કે આમાં ઘૂસવા માટે એક આખી મિનિસ્ટ્રી બનાવવામાં આવી, સહકાર મિનિસ્ટ્રી, જે ખરેખર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર ચાલતું જ હતું. એ પણ નામચીન લોકોના ખાતામાં મૂક્યા. અમિત શાહને આ ખાતામાં મૂકીને એક હતો દંડાનો વહીવટ ચાલુ કર્યો, જે કરોડો અને અબજો રૂપિયાની ખાયકી ચાલુ થઈ છે. એટલે આ ડેરી ઉદ્યોગ વાળાઓ જ આને માટે જવાબદાર છે, અને એ દે ઓલ્સો મે બી બેનિફિટિંગ, કારણ કે એમના કૌભાંડો એ એટલા મોટા છે ડેરી ઉદ્યોગ વાળાઓમાં, કોઓપરેટિવ ડેરી ઉદ્યોગ વાળાઓમાં, કે આપણી જે દૂધ ઉત્પાદક બહેનો કે ભાઈઓ છે એ લોકોને કઈ અંદાજ આવતો નથી. થોડો સમય છે ને એ લોકો આંદોલન કરે છે, પણ પોલીસ એમની સામે કેસીસ ફાઇલ કરે છે, એટલે છે ને પાછા અદાલતના ચક્કર મારવામાં એ લોકો બિઝી થઈ જાય છે. પણ મારે અંતમાં છે ને એક બહુ સરસ આપણા દર્શક મિત્રોના લાભાર્થે કૌશિકભાઈની એક વાત કહેવી છે. કૌશિકભાઈ એમના પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઉરાંગ ઉટાંગ કહે છે. હવે તો નારંગી વાળા પણ કહે છે, ઉરાંગ ઉટાંગ કહે છે, પણ હમણાં એમણે ઉરાંગ ઉટાંગે એવો કૂદકો માર્યો કે એનામાં વિવેકનો છાંટો નથી. આપણા પ્રાઇમ મિનિસ્ટર જેમ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી જે ભાંડ્યા કરે છે સંસદમાં, જે રીતે છે ને એ છે ને ચૂંટણી ભાષણ કરે છે, એ રીતે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઓબામા, જે એમના પ્રેસિડેન્ટ હતા યુએસના, અને એમના પત્ની મિશેલ, એમને છે ને વાંદરા બતાવીને એમના કેરિકેચર્સ મૂક્યા. પછી પાછા એ વિડ્રો કર્યા, વિરોધ થયો એટલે, અને છતાં ટ્રમ્પે પાછું એ જ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ઇટ વોઝ નોટ માય મિસ્ટેક. એટલે પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી. મને લાગે છે ટ્રમ્પભાઈ અને મોદીભાઈ એ ભાઈ છે, એવું તો લાગ્યા વિના રહેતું નથી. એમાં એક મુદ્દો હું છેલ્લે ઉમેરું. ટ્રમ્પે જે ઓબામાનું જે ક્લિપ મૂકી આફ્રિકન એપ તરીકે, એની માએ હોસ્પિટલમાં એને જન્મ નથી આપ્યો, એટલે ડાઉટફુલ જન્મ છે એમ કે છે. અને આ મારા કોઈ સ્ટાફે કરતૂત કર્યું છે, અને એના પરિણામે એની પ્રેસ સેક્રેટરી એનો ખુલાસો કરે છે. અને બીજું, હમણાં એમને કેનેડી સેન્ટર 2 વર્ષ માટે રિપેરિંગમાં મૂક્યું, અને એને ઓલરેડી કેનેડીને બદલે ટ્રમ્પનું સેન્ટર મૂકી દીધું છે. અને ચક શુમરની સાથે એક ડીલ એને ઓફર કરી. અમારે ત્યાં ન્યુયોર્ક ન્યૂજર્સીને જોડતી ટનલો સેન્ડી વાવાઝોડામાં ડેમેજ થયેલી, અને એના કારણે પ્રાયોરિટીના ધોરણે એક નવી ટનલ બનાવી એને ચાલુ કરીને બાકીની ટનલો વારાફરતી રિપેર કરવાનો પ્રોગ્રામ $16 બિલિયન ખર્ચે થઈ રહ્યો છે. એ બજેટ ઉપર ગઈકાલથી બ્રેક મારી દીધી છે. એટલું જ નહીં, ચક શુમરને કહ્યું કે પેન સ્ટેશનને ટ્રમ્પ સ્ટેશન નામ આપો, તો જ હું આ 16 બિલિયન પર સહી કરીશ ફર્ધર. આટલી બદમાશી કોઈ પ્રમુખે દુનિયામાં નહીં કરી હોય કે મારું જીવતા જગત્યા મારા નામ મૂકો. અમારે ત્યાં મોદીના નામ મુકાય છે સાહેબ, નરેન્દ્ર મોદીના નામ મુકાય છે. એટલે એમાં ઉમેરું, સરદાર સાહેબનું નામ કાપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. હવે મેડિકલ કોલેજને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવી. અને હવે બાજુમાં એમના ગુરુ આશારામના આશ્રમને તોડીને ત્યાં સ્ટેડિયમ થવાનું છે. એટલે ત્યાં આશારામ પ્લે સ્ટેડિયમ નામ આપવું જોઈએ. એ પ્લેબોય ની બધી રમતો પછી ત્યાં કરજો. સાહેબ, કચ્છના મહારાવને કારણે કંડલા બંદર થયું, તો એમણે જમીન આપી હતી. ત્યાં છે ને એમણે નામ છે ને એમના પૂર્વસૂરી એટલે ભારતીય જનતા પાર્ટી વાળાઓ અથવા જનસંઘ વાળાઓના નામ આપ્યા. ખરેખર મહારાવનું નામ, કચ્છના મહારાવનું નામ આપવું જોઈતું હતું, પણ અમને આ તો બેફામ થઈ ગયા છે. એટલે ટ્રમ્પભાઈ અને મોદીભાઈ એ ભાઈ છે એવું લાગ્યા વિના રહેતું નથી. પ્રજાએ નક્કી કરવાનું છે કે એના હિતમાં શું છે. કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.